હેલો હલો. બરે હા બોલો. હા લખવાનું છે આપણે આમ અહીં આવી છે ને મધે હા એ બીજી ક્યાં છે લખો ક્યાં નોટ ને પેન લઈને બેસ ને શું વિધિ લખવાની? સતીને ફોન કીધો સતીશે ના પાડી ત્યાં કિરણ એમને કે મને નહીં ફાવતું. અહીંયા ના કહેવાય, એના પાસે નથી. અહીં એવા કોઈ છોકરા સાહેબ નહીં ને ઉભી રહે. બેસો લે ને આ ચાલુ રાખું ફોન એટલે અહીંયા લખી દે. હાર બોલ. હા લે ચાલુ નોટ ની છે ને હા પેન નોટ નો પેન લઈને બેસ. હા બોલે આ ચાલુ રાખ. પેલા કાગળ ઉપર કાગળ લીધો કે નોટ લીધી? હા નોટ લીધી. ઉપર લખો તમારા માતાનું નામ, જય માતાજી કરો નહીં તો. આને લઈ લે, બાર જતો જા. ઉપર જે કાગળ છે ને ખરો ને ઉપર હા એમાં જય માતાજી લખી દો. હા લખ્યું લ્યો. હા આજની તારીખ લખી દો. આ 6 તારીખે. ઓહો વટામણ થી આવું ત્યાં પૂછ કહેવા 10 તારીખ. 10 થઈ 10. આ 6ઠ્ઠો મહિનો હે ને? હા એ કહી દઉં 6 મહિનો. યાર આપણે બહુનો છોકરાનો તરજ આવે કે બહુના હાથમાં. હા બોલો. હવે હું કહું એટલે વસ્તુ લખી લાવો. પેલા લખો કુળદેવી દોષ નંબર 1. કુળદેવી. પછી બીજા નંબરમાં ઘરનું નડતર. ઘરનું નડતર. હા પછી નંબર 3 હા પછી કોઈની સાથે પૈસા વ્યવહારમાં લેણ દેણ. પછી મોકલેલ બહારની કોઈ ક્રિયા. પછી કોઈ દેવીની બાધા. દેવીની બાધા આખડી લખો. અને છેલ્લે હા તમારા હુર્જન અથવા પિતૃદોષ. લખ્યું? હા હવે નંબર 1 આપો નીચે. 1 મિનિટ રો. 1 નંબર. 1 નંબર લખો માતાજીનું સ્થાપન અને પૂજન. 1 નંબર સ્થાપન પૂજન. સ્થાપન અને પૂજન. હા એમાં લખો હા નાના બાજટ ઉપર નાના બાજોટ ઉપર લાલ કાપડ પાથરી ઉપર લાલ કાપડ પાથરી લાલ થાપણ. થાપણ નહીં કાપડ લાલ કાપડ. કપડું સુતરાઉ. કાપડ. હા એની પર પાથરી દેવાનું બરાબર. પછી ચોખાનો સાથિયો બનાવવાનો. ચોખાના સાથિયા ઉપર ચોખા નો ના સાથિયા ઉપર સાથિયો તો આવડે ને પેલો ચોરસ. હા ચોખાના સાથિયા ઉપર સાથીઓ. This call is now being recorded. ચોખાના સાથિયા ઉપર લખ્યું. હા 2 આડી વાટનો ચોખ્ખા ઘીનો દીવો. 2 આડી વાટનો ચોખ્ખા ઘીનો દીવો. આડી વાતનો. હા 2 ઊભી નહીં આડી વાટ લાંબી નહીં કરતી. હા એ ચોખ્ખા ઘીનો દીવો. વાતનો દીવો. દીવા. હા પછી બાજુમાં 1 શ્રીફળ મૂકવાનું. બાજુમાં 1 શ્રીફળ.
એક શ્રીફળ. હા 5 ફૂલ મૂકવું. 5 ફૂલ મૂકવા. 5 ફૂલ મૂકવાના. હા દરરોજ 5 નંગ ફૂલ મૂકવા. દરરોજ હા દરરોજ હા દરરોજ સૂર્ય ઉદય પહેલા સૂર્ય ઉદય પહેલા હા પહેલા લખ્યું ઉદય. હા સૂર્ય પહેલા. ઉદય પહેલા માતાજીનો દીવો પ્રગટ કરવો. માતાજીનો દીવો લગાડવો તો પ્રગટ કરવો. દીવો પ્રગટાવવો. 21 દિવસ. 21 દિવસ. હા બસ 21 દિવસ કરવાનો. સારું. અને સવારે માતાજીનું નામ દઈ હા ચોખ્ખું પાણી લઈ ચોખ્ખું પાણી લેવાનું. હા અગરબત્તીનું ધૂપ દેવાનું. અગરબત્તીનું ધૂપ દેવાનું. હા ધૂપ દીધા પછી 7 દિવસ સુધી ધૂપ એવું દીધા પછી 7 દિવસ સુધી પછી 7 દિવસ સુધી 7 દિવસ પછી 7 દિવસ સુધી 7 દિવસ આ પાણી બેનને પડી દેવાનું. પાણી એમને આપી દેવાનું 7 દાડા સુધી પીવડાવવાનું. બસ 7 દિવસ જ છે. સારું. જો સાંભળી લો, એક બાજેટ લાવી દેવાનો, બ્લાઉઝ પીસ નો કટકો લઈ લેવાનો, હા નાના થેલથી બાંધ દેવાનો, એની પર ચોખાનો સાચો બનાવી એક નવું કોળિયું લઈને એની પર 2 આડી વાતનો દીવો પ્રગટાવવાનો, અગરબત્તી કરવાની, 5 ફૂલ મેળવાના. એક જ દિવસ, પછી નહીં. પહેલા દિવસે જ તે ખાલી. હા પણ દીવો 21 દિવસ સુધી કરવાનો. દીવા ખાલી 21 દિવસ કરવાના. હા સવારે વહેલા 6 વાગે કરજો ને તો ચાલે. સારું. બરાબર. હા આ સમજાઈ ગયું? હા હા કોઈ વાંધો નહીં, સમજી ગયા. લખી નાખ્યું. હવે 2 નંબર કરો. 1 મિનિટ. નંબર બોલો. 2. હા નંબર 2 બોલો. હા હવે કાળા કાપડમાં કાળા કાપડ તારું કપડું લેવાનું. તારું. હા કાપડમાં કાળા કપડામાં 10 ગ્રામ કાળા અડદ, 10 ગ્રામ કાળા તલ. 10 ગ્રામ કાળા અડદ અને તલ કાળા લેવાનો. અને કાળા તલ. હા 1 લીંબુ. 1 લીંબુ. પછી 1 ગુલાબ. 1 ગુલાબ. કોઈ પણ 1 મીઠાઈ. 1 મીઠાઈ. અને 11 રૂપિયા. ₹11. હા આ એના 4 છેડા ભેગા કરી લોબાનની અગરબત્તીથી ઘરના નીચે જમીનથી બહાર લેવાનું. 4 છેડા ભેગા કરી જમીન ઉપરથી વાળી લેવાનું.